આપણા બારિયામાં કપડાં સુકવવા માટે વરસાદ ફૂલાવી ગયો છે. હવે જતા રહીએ. આ બાજુ તો ઓછો પડે છે પણ બારિયામાં પડવા માંડ્યો છે. વાતાવરણ જોઈ શકો છો ફૂલવાળા આવવાનો સંભાવના છે ને વાવાઝોડું પણ ફૂંકાશે ભરાઈ દીધી. બીજું કઈ નહીં, છત્રીઓ સંભાળી લીધી, પાછા બોધાઈ જશો. તો શું થવા માંડી રહ્યું છે કંઈ ખબર નથી પડતી આપણને. વરસાદ ચાલુ થઈ ગયો છે ભર ઉનાળે. મારે તો હજુ લગ્ન કરવાનું બાકી છે ને કેમ બધું આ હાળવું. વહરાતમાં તો મજા નહીં આવશે એવું લાગે છે. ભાળો તમે જુઓ, આ મારે પેલી લક્ષ્મી નાવા પડી, વહરાત મેં નાવા જઈએ કે તો વરસાદ ચાલુ થઈ ગયો છે ને કાલે ગોધરામાં ફૂલ વાવાઝોડું હતું અને અમે ગયા હતા બારે કપડાં સીવડા માટે. તો મોન ઘરે આવતા રહ્યા ને તો અમે પણ વરસાદમાં ફસાઈ જતા. વાવાઝોડું આવે એટલે જરીક સાવચેતી રાખવા પડે. ઝાડ પડી જાય, ગમે તેવું પડી જાય ને તો દોસ્તો આવું તકલીફ થઈ શકે છે. અને આ બિનમોસમી વરસાદ છે, કંઈક રોગ પણ હોઈ શકે છે. અને વધારે પલળવાનું નહીં, ઠંડો લાગે તો તાવ પણ આવી શકે છે. થોડું તો ધ્યાન રાખવા પડે. અને એક જોતે પડે તો સારું, કારણ કે ગરમી ચાલુ છે એટલે ગરમી થોડીક એમ શાંત વાતાવરણ થાય. પણ વધારે પડશે તો ઠંડક રહે ને ઓછું પડશે ને તો પાછી ગરમી વધારે થાય. અને મસ્ત સુગંધ પણ આવી ગઈ છે વરસાદની. તો દોસ્તો તમે બન્યા રહો, હજુ વરસાદ પાડવાનું ચાલુ છે. વધારે વાવાઝોડું થાય ને શું થાય છે એ પણ તમને બતાવું. ઓકે, વરસાદ આવડો બહુ ખરાબ વસ્તુ છે. ટાઈમે આવે તો એની કિંમત છે ને વગર ટાઈમ આવે તો કંઈ કિંમત નથી. કારણ કે બધું કોઈક લોકો ઈટોડા પાડતા હોય ને એવું બધું બગડી શકે છે. વાતાવરણ ખરાબ થઈ શકે છે અને બચારાને તકલીફ છે. કોઈકને ઘર બનાવવાનું ચાલુ છે તો હળવા નકોમ છે, વગર કોમનો નહીં પડવો જોઈએ. અને કોમનો પડો થાય તો સારું છે. બાકી જુઓ ને તમે, ફૂલ ચડી રહ્યો છે વરસાદ. અને પેલા ડુંગરા બાજુ તો બહુ પડે છે. તમને બતાવું, કાળું કાળું ભમ થઈ રહ્યું છે. કંઈ વધારે નુકસાન નથી એટલે સારું છે, નકર હાળું તકલીફ થઈ જતી. ઉપર સડી રહેલું છે, વહારાત આવે એવું લાગે છે, વધારે પડશે એવું લાગે છે. પણ જોણા પછી રીજાય તો સારું છે અને નહીં રહે તોય સારું છે. એક સમય બધું સારું જ છે, જે થાય એ બરાબર જ થાય છે. પણ હવે વરસાદ વધારે પડે તો તકલીફ પડી જાય, બીજું કંઈ